પણ કોઈ કામકાજ કર્યું છે માતા જમીન સુધી પહોંચી કરી પ્રૂફ ના કરે મારું ઓસ્ટ્રેલિયાથી આવી હોય મા બાપ મોટી કે માં હારો એવો દાડો આવી જાય એના માટે પ્રયત્ન કરું છું માં તે કરું છું માં બધું કરીશું હા દેવમાં ગણો વ્યવહારમાં ગણો મંદિરે ગણો બધું કરીશું હા માં પણ જે સમય છે તો જતો રહે હા માં જે વેળા લગ્નની ગણો મા બાપની ગણો તમારા જમીનની ગણો એ સમય જતો રહ્યો હા માં અને જે દાડ એ સમય તમારા પાડ હતો એ દાડ તમારો હમું કોઈને ના દોય અને તમે શેડી લમણો ના વાળ્યો એ દાડો સમય વિચાર્યો હતો તો આ દુઃખ ના હોત માં મળી માં કોઈ ઉજળ પડતી નથી મને મા બાપ બધા મૂળો હતો કોઈ હાલ શું આશાઈ બધા વિશ્વાઈ ખાવા પીવાનું કરીએ પોતે મજૂરી કરી પૂરું કરીએ તારો પૈસો બધા બોલીએ કદાચ પાડતો હું સમજ ગયા પૈસો હોય તો બોલાવવા માટે વાત સાચી માં મોમાં બધા નેતાઓ એવા કોઈ હોતું નતું નહીં જો ના પણ મારા માં તો તારી થયું માં તને ખોડું માં આટલા વર્ષોથી માં મળે માં એ જ ખોડું ચેક પોક્યો તો પણ કોઈ પ્રૂફ ના કરી હાલમાં वो ही बोले कि તમે મા બાપ મરી જાય પછી તમારું આવે એટલે સેવા કરવાનું બંધ કરી દીધું માં જો સેવા શું મળે એટલે દર્શન કરવા જવું પણ દર રવિવારે જે મારી પોચ હતી ને એ પોચ છ નહીં એટલે મારા ખાવા ખોખા પડી ગયા વાહણો વેચીને હું દર રવિવારે સેવા આવતો પણ કોઈ આગળ વધ્યો નહીં હું પબ્લિક બધી યાદ કરે છે મને પણ એ બુઓ એમ કે મિસ્ત્રી 20,000 પગારમાં અમદાવાદ નોકરી રખાઈ દીધા પણ હું ગમે ગોમાં આ દેવગતિના કારણથી હું તકલીફમાં ફર્યા કરું છું માં ભુવા કી દેવ કે વ્યવહાર કે તમારું તો તારે આધાર ના રહ્યો ના માં તમારો તો આધાર ના આવ્યો તમારા આધાર ના રહ્યો એટલે તમે જે વસ્તુ કરી એમાં સફળતા ના રહે હું ઘર જતો રહ્યું કુટુંબ જતો રહ્યું બહાર જતો રહ્યો માતા જતી રહી આ માતા તમારો આંચલમાં આવેલી પણ તમારે એ તો મનનારું કોઈ ના રહ્યું માતા હાથે ચાલ્યો તમારો આ માતા એવું કહે છે હું ગાંધી થવું વખતે એવું કહું છું જે માતા તમારા ઘેર નથી પણ તમે બધા માણસો ઓળખી ના સેવા દુનિયાની કરાય પણ ઘર જોઈને સેવા કરાય ખરું મળી ઘર બધાની સેવા કરે મળે નહીં આ તમારી ઉંમર ઘણી થઈ ગઈ આ તમારું પરિવાર બધું સુખી છે મળી પણ તમારી કોઈ કિંમત નહીં ના ના તમારી કોઈ કિંમત નહીં મળી અમે સેવા ભાવ બધા કરી ચૂક્યા હા માં અત્યારે શું આપણે મજૂરી કરી થોડું ખાવામાં આવી વાતો થઈ ગઈ ખરું મળી જ્યારે મા બાપ હતો મા બાપનું તો છોડી નીકળ્યા ના હોત ને ના મા બાપને છોડીને એકલો તે મા બાપની સેવા કરી છે સુધી તો શેઠું શેમ પડી તમારે જેટલું મકાન જૂનું હતું ને એ વેચ્યું ને પછી અમારા બહુ તકલીફ પડવા મળી તારે શેઠું શેમ પડ્યું મારી બધા મા બાપ કહેતા ભાઈ જગ્યા ના વેચતા એટલે બધા મુસલમાન પહેલામાં આવી ગયા ને એટલે એને જ વેચી મારી દીધું જે મારી પણ જે અસલ ઘર તમારું તો વેચાઈ ગયું હોવા એના કારણે નુકસાને છે હા. તકલીફે છે વાત સાચી માં એ ઘર છોડ્યા પર તમે પોતે જોવો કે દુઃખ છે જબરજસ્ત ખાંગો ખાબડી આ ઘર જતું રહ્યું ભકો આવી ગયો હાસી માતા જતી રહી ફોટા ઉપાડી લઈ જઈએ તો શું હું તો કદાચ શું ખાલ્યો શાંતિ આલ્યો જોવો એવું ના મળે ને મળી ના માં રસ્તો બતાવે તું માં શું કહે માં કરે માં થઈ જાય મારો ઘરે જોવો ખત માતાને શીખવતો જ નથી. પણ જો તમારો હાથ જરૂર છું હા માં તો ઘર તો પાછું આવે એવું નહીં પાડતી ના અત્યારે તો કોઈ આવે એવું સજ બધું કોઈ પાડતી નહીં કોઈ સજ નહીં મિલકત પણ જગ્યાનો ડખો શું ચાલે છે હવે જગ્યા જમીનનો ડખો છે એમાં. હે એ જમીન ડખો છે જઈને આવ્યો પણ કોઈ
પ્રૂફ ના કર્યો એટલે ભુવાજીએ અને જે ઓસ્ટ્રેલિયાથી પાર્ટી આવી ને એને આ ભુવાજીએ માતા રહુ માતાએ ગમે તે રીતે પટાઈ નાખે એ કે પ્રૂફ કરી આલો પ્રૂફ કરી આલ નહીં અમારો ભુવાજી કે તમારે પ્રૂફ કરીને શું મતલબ છે અને મારા પાસે દેવનો વચન લઈ લીધો અને અત્યારે એ જલસા કરે છે અને મારા દાડા આવા એમાં અત્યારે કે પૈસા જોઈતા લઈ જો હું પૈસામાં મારે શું કરાય માં હો અને એના અત્યારે વ્યવહારે ડખો કહેવાય. હા માં અને આ જગ્યામાં તમારી જે માતાનો બોલ તમે જે કર્યો ને એ બોલ હાલો બી બહુ જ છે. આ બોલ જતો નહીં રહ્યો. ના જાય અને એ વ્યવહાર તમારો હોમો ધણી નહીં આલે ને હોમી માતાનો વ્યવહાર નહીં પટન તમારો મન નહીં વળન તો માતા કોઈના ઘેર ના પડાય. એટલે જે માતા જો ઊભી થઈ ગઈ છે હા જો તમારા મા બાપની ભાઈ આપણે આટલું લીધું હતું આટલી જગ્યા હતી તો આ પ્રશ્ન તમારો પડેલો હાવ હાસો ખોટો નહીં થાય. હા આવું મારું ગણાય વગાની માતાનું. નથી માં અને એ પ્રશ્ન એવું કહે છે કે જે માતાનો પ્રશ્ન પડ્યો છે એમાં જવું માતા જ છે. હા જો હું માતા જવું શીખોતર છથી તેડ છે. એટલે એ શબ્દ કદાચ એમને મટવાનો નહીં એને થવાનો નહીં ભલો વશમાં ભૂવા કદાચ બેડું દેવું કરો વ્યવહાર આ તો કાયદેસર વર્તન કરો કાયદે વ્યવહાર કરો તો એ માતા લૂંટવા માટે બેઠી હતી તો લૂંટી આવું જ પડે. જેની જમીન જેના પાડાથી થાકી ના છે પણ તમે દયા ના ખાતા. તમે દયા ખાઓ તમે લાલચમાં આવશો હા તો દેવનો ન્યાય નહીં આવે. બરોબર એટલે દયા ના ખાતા હું જવું એવું હા માં હું જવું છું ખબર એ જે જવું છે મળી શીખોતરી છે ઠીક છે. બાપો જુદા કર્મમાંથી તમારો મન વિરાઈ ગયું થોડા જ માતા નીકળી ગઈ તમે ઘર ઘર ના થઈ જાય જેવું ઘર ઘરનું થઈ ગયું. કોણ સારું કોણ ખોટું માતા શું કરે મળી ના શાંતિ પાડશે સારું પછી હું વડા વગાડી શીખોતર કહું છું. સારું મળી પણ આજથી તમારો ભાવ તમારો લઈને આ ભાવનું કદાચ ભેગું થાય બાપો તમારી આશા કદાચ હું દેવ પૂરું કરી હા, આવે હા. પણ તમને આપવું તો પંદર મને લાગ્યું કે અજવાળું દેખાણ તો મને સાચી વાત કોમ તો કાઢતી જ હોત. પણ દેવ ખોવા નીકળેલા માણસો છો દેવ હતા સારું સારું મળી એટલે સુખની વડાઈમાં આવશે ને અંકિત કોઈ સારું થતું નહીં. સાચી વાત આવું મારા દેવનું કેવું છે પણ આરામ થાય શાંતિ થાય તમારું જે ધંધા પાટા નીકળ્યા છો હા એમાં સુધારો આવે તમારે પૂજ્યો તો હું રસ્તો સારો કાઢ્યો મળે. હા. આશીર્વાદ હા